અમદાવાદ શહેરમાં આજથી નારેડકો પ્રોપર્ટી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। નેશનલ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલ ગુજરાત દ્વારા આ આયોજન કરાયું છે। 3 દિવસીય પ્રોપર્ટી એક્ઝિબિશનમાં શહેરના 500થી વધુ રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ, વીકેન્ડ હોમ્સ અને પ્લોટેડ ડેવલપમેન્ટ રજૂ કરવામાં આવશે। પ્રોપર્ટી એક્સપોથી અમદાવાદના રિયલ એસ્ટેટ સેક્ટરને વધુ વેગ મળવાનો છે। ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે આ પ્રોપર્ટી ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। એક વિશ્વસનીયતાનું બ્રાન્ડિંગ પણ અહીંયા થાય છે કે નારેડકોના આ પ્રોપર્ટી શોમાં જેટલા પણ લોકો આવે, ઇન્ક્વાયરી જનરેટ થાય અને પછી એને કન્વર્ટ થાય, એ વખતે એને વિશ્વાસ રહે કે અહીંયા જે પણ કંઈ કહેવામાં આવશે, આ પ્રોપર્ટી શો દ્વારા જેટલા પણ લોકોએ ભાગ લીધો હોય ને એ સ્કીમોમાં અમે જો નોંધાવીશું તો એમાં જેટલું બોલાયેલું છે, કહેવામાં આવેલું છે, એમાં કોમ્પ્રોમાઇઝ નહીં થાય અને વિશ્વસનીયતા જળવાઈ રહે એવું એક બ્રાન્ડિંગ થાય છે। આ એક બહુ મોટો વિષય છે। બાકી નારેડકો છે ને એ એવું પ્લેટફોર્મ છે કે અહીંયા અત્યારે જે આ પ્રોપર્ટી શો કરી રહ્યા છે 45 to 50 ટૂંકમાં 50 લોકોનું જે એક્ઝિબિશન છે અને અહીંયા તમને લગભગ રફલી 100 to 500 પ્રોપર્ટીઝ એક જ રૂપમાં બધી જ સેગમેન્ટના મળશે, લાઈક એફોર્ડેબલ, પ્રીમિયમ, પ્લોટિંગ, એવરીથિંગ। અને બીજું ખાસ ખાસિયત એ છે કે નવા કોમનવેલ્થના કારણે પ્રોપર્ટીમાં શોર્ટિંગ થવાના બહુ ચાન્સીસ છે, એટલે રાઇટ નાઉ ઇઝ અ વેરી ગુડ ટાઈમ ટુ ઇન્વેસ્ટમેન્ટ। અમદાવાદની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ માટે સરકારે અને સેન્ટ્રલ ગવર્મેન્ટે હમણાં હ્યુજ રકમો એના માટે એલોટ કરેલી છે। એનાથી આવનાર સમયમાં, આવનાર 1-2 વર્ષની અંદર એવું દેખાઈ રહ્યું છે કે અમદાવાદની સિકલ બદલાઈ જશે અને સાથે સાથે રેસિડેન્શિયલ કોમર્શિયલ પ્રોજેક્ટની ડિમાન્ડ ખૂબ જ પ્રમાણમાં વધશે એવું લાગી રહ્યું છે કે અત્યારે જે બજાર જે અત્યારે પરિસ્થિતિમાં છે એના કરતાં ઘણી સારી પરિસ્થિતિમાં બજાર આવશે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટના કારણે આવશે, જે કોમનવેલ્થ આવી રહી છે એના હિસાબે આવી રહી છે અને ટૂંક સમયમાં અત્યારે એવું સંભળાઈ રહ્યું છે કે જે 36નું જે ઓલિમ્પિકની જે વાતચીત ચાલી રહી છે એના માટે પણ 6 મહિના 12 મહિનામાં એનું પણ ડિક્લેર થશે। તો અમદાવાદ જેવો વિકાસ આખા ભારતમાં ક્યાંય નહીં થાય અને એનો સૌથી મોટો એડવાન્ટેજ એ થશે કે આખા દેશમાંથી જે ઘણા બીજા મોટા બિલ્ડર્સ છે એ અમદાવાદની અંદર એન્ટ્રી લેશે અને એમના આવવાથી ઘણો બધો અમદાવાદનો વિકાસ પણ થશે અને એમના કારણે કંઈક નવું શીખવા મળશે અને એ લોકોના જે સ્ટેક હોય છે, મોટા મોટા સ્ટેક, એ પ્રમાણે આપણા જે અહીંના જે બિલ્ડર્સ છે એ પણ એમનામાંથી ઘણું બધું શીખીને આપણા ગ્રોથને ઘણું પ્રમોટ કરશે એવું દેખાઈ રહ્યું છે। અને નારેડકો જેવી આ સંસ્થા જે અત્યારે આવા બધા એક્ઝિબિશનો કરે છે